નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10ની પરીક્ષાઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। વડોદરાનું ધોરણ 10નું પરિણામ 78.33% આવ્યું છે। ગત વર્ષની તુલનાએ પરિણામમાં 2%નો વધારો જોવા મળ્યો છે। ત્યારે આ વિશે વધુ માહિતી જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડેએ આપી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, વડોદરા। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે। ધોરણ 10નું પરિણામ 78.38% છે। ગત વર્ષે 74.65 હતું, આમ 2% પરિણામનો વધારો થયો છે। કુલ વડોદરા જિલ્લામાં 38,669 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા। એની સામે 37,993 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા। આપણે કેટેગરી વાઇઝ જોવા જઈએ તો A1માં 1582, A2માં 4,388, B1માં 5670, B2માં 6307, C1માં 6848, C2માં 4531, Dમાં 504, E1માં 5812 અને E2માં 3524 વિદ્યાર્થીઓ હતા। આમ જોવા જઈએ તો ગત વર્ષના પરિણામ કરતાં 2% પરિણામનો વધારો છે। અને જોવા જઈએ તો ગત વર્ષે 30% કરતાં ઓછી શાળાઓ 17 હતી, જે હવે ઘટીને 14 થઈ છે। એ ઉપરાંત 100% પરિણામવાળી શાળાઓ જોવા જઈએ તો ગત વર્ષે માત્ર 31 હતી અને આ વર્ષે એમાં 44 એટલે 33%નો વધારો થયો છે। આમ જોવા જઈએ તો વડોદરાનું પરિણામ ખૂબ સારું, સંતોષકારક છે। જે બધા વિદ્યાર્થીઓ પાસ થયા છે તેમને ભાવિ કારકિર્દી માટે ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ પ્રગતિ કરે અને આગળ વધે। થેન્ક યુ। Subscribe now and press the bell icon. Never miss an update.